પ્રથમ 3 શ્લોક ભજન સંગ્રહમાંથી ગીત નંબર 284 અને ક્વાયર આપણને એમાં લીડ કરશે. પ્રથમ 3 શ્લોક અને ટેક. થેન્ક યુ. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ. વર્ષ 2023 માટે પ્રભુ દ્વારા આપણને આપવામાં આવેલું આ વચન આપણે સાથે વાંચીશું. ગીતશાસ્ત્ર 73મો અધ્યાય તેની 28મી કલમ આપણે બધા સાથે વાંચીએ. પણ ઈશ્વર પાસે આવવું એમાં મારું કલ્યાણ છે. મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તારા સર્વ કૃત્યો પ્રગટ કરું. આમેન. આપણે બેસીએ. ગીતશાસ્ત્ર 13માં એવું કહે છે કે પરંતુ મેં તારી કૃપા પર ભરોસો રાખ્યો છે, તારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે. અને છઠ્ઠી કલમ એવું કહે છે, યહોવાની આગળ હું ગાયન કરીશ, કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે. પ્રભુ આપણા પર કૃપાવાન થયો છે, એટલે નવો દિવસ આપણા જીવનમાં આપ્યો છે. તો આવો એ પ્રભુના નામને ધન્યવાદ આપતા આપણે આપણા જીવનનું અર્પણ પ્રભુને કરતા આપણે હિન્દી વિભાગમાંથી 46 નંબરનું ગીત ગાઈએ. મેં આતા હું તેરે પાસ. 64 નંબર. मैं
मुझे पापों से छुड़ाने लहू क्रूस पर बहा दिया। मुझे पापों से छुड़ाने तूने क्रूस पर बहा दिया। इतना गहरा प्यार किया मैं भुला न सकूंगा मसीह। इतना गहरा प्यार किया मैं भुला न सकूंगा मसीह। मैं आता हूँ तेरे पास। तेरे पास। એ જ પ્રમાણે હિન્દી વિભાગમાંથી 117 નંબરનું ગીત તેરે સાથ હમ ચલે. तेरे साथ हम चले जीवन तब हमें मिले। तेरे पथ पर हम बढ़े मंजिल तब हमें मिले। जिंदगी में थी वीरानियां और जीवन सूना सूना था। जिंदगी में थी वीरानियां और जीवन सूना सूना था। नसीब थी जहाँ की रोशनी मगर मन में अंधकार था। नसीब थी जहाँ की रोशनी मगर मन में अंधकार था। कैसे भूले वो घड़ी हमको तुम मिले मसीह। कैसे भूले वो घड़ी हमको तुम मिले मसीह। जिंदगी में रंग भर दिया। तेरे साथ हम चले जीवन तब हमें मिले। तेरे पथ पर हम बढ़े मंजिल तब हमें मिले। जिंदगी की राहों में मसीह हमको तुम बढ़ाते चलो। जिंदगी की राहों में मसीह हमको तुम बढ़ाते चलो। आए अगर तूफान राहों में तुम रोशनी दिखाते चलो। आए अगर तूफान राहों में तुम रोशनी दिखाते चलो। बढ़ चलेंगे काफिले पा ही लेंगे मंजिलें। बढ़
हमें मिले। હા પિતા, અમે આ સમયે અમારી જાતો, જીવનો અને પ્રભુ આ સ્તુતિના અર્પણોને તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કરો. પ્રભુ ઈશ્વરના નામ, આમેન. આમેન. આપણે બેસીએ. આવો આ સમયે મધ્ય જાગો सोने वाले जागो, जागो सोने वाले जागो. આપણા આભાર સ્તુતિના અર્પણો આપણે પ્રભુની પાસે લાવીશું. प्रभु हम सब हारे, नाव न पहुँचे हाय किनारे, ये रोकी नैया पार लगाई, ये रोकी नैया पार लगाई, नैया हमारी पार लगा दो, नैया हमारी पार लगा दो.
જાગો સોને વાલે જાગો જાગો સોને વાલે જાગો પ્રભુનો આભાર માનીએ છીએ. વર્ષ 2023માં પ્રભુ આપણને લઈ આવ્યા છે અને એની કૃપામાં જ વર્ષ 2023ના પ્રથમ રવિ ભક્તિ સભામાં આપણે એના ભવનમાં બેઠા છીએ અને આ જ બાબત આજે એના વચનથી પ્રભુ આપણને કહેવા માંગે છે. ગીત શાસ્ત્ર તેનો 73મો અધ્યાય 73 એના 28મા વચનને આપણી સમક્ષ આપણે બધાએ સાથે વાંચ્યું છે. ફરી એકવાર આપણે એને સાથે વાંચીશું. ગીત શાસ્ત્ર 73મો અધ્યાય તેની 28મી કલમ આપણે બધા સાથે વાંચીએ. પાના નંબર 526 પર ગીત શાસ્ત્ર 73 તેનું 28મું વચન. પણ ઈશ્વર પાસે આવવું એમાં મારું કલ્યાણ છે. મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે, જેથી હું તારા સર્વ કૃત્યો પ્રગટ કરું. આ લખનાર એ તો લેવી કુળનો ક્વાયરનો લીડર્સ આસાફ છે કે જેને પ્રભુએ એક ખાસ પ્રકારના કૃપાદાનોથી વેષ્ટિત કર્યા હતા અને એને એક ખાસ સ્થાન અને માન આપ્યું હતું કે આખી ઇઝરાયેલ પ્રજાને યરુશલેમના પ્રભુ મંદિરમાં જે આરાધના થતી હતી તેમાં ગીતોમાં આ આસાફ લીડ કરનાર હતો. કેટલી સરસ વાત એણે લખી છે. એના અનુભવનો નિચોડ એણે અહીં રજૂ કર્યો છે. ઘણી બધી વખત આપણે આપણું પ્લાનિંગ કરીએ છીએ. વર્ષ 2023માં હું આમ કરીશ, વર્ષ 2023માં હું ઘર ખરીદીશ, વર્ષ 2023માં હું ગાડી ખરીદીશ, વર્ષ 2023માં હું આ જગ્યાએ ફરવા જવા માંગુ છું. આપણે બધા અલગ અલગ પ્લાનિંગ્સ કરીએ છીએ. બધાના જુદા જુદા પ્લાનિંગ્સ હોઈ શકે અને પ્લાનિંગ્સ ખોટું પણ નથી. ભવિષ્ય માટે આપણે કોઈ ઈચ્છા રાખવી અથવા ભવિષ્ય માટે આપણે કોઈ પ્લાનિંગ કરવું એ ખોટી વાત નથી. આયોજન કરવું એ ખોટું નથી. આસાફ આપણને એમ કહેવા માંગે છે કે તમારું કે બીજાનું જે પ્લાનિંગ હોય ત્યાં તે તમારું પ્લાનિંગ કદાચ વર્ષ 2023 માટે ઇઝરાયલ જવાનું છે, ઓકે ગુડ. તમારું પ્લાનિંગ વર્ષ 2023 માટે કંઈક મોટું બિઝનેસ કરવાનો છે, ગુડ, સારું. તમારું પ્લાનિંગ 2023 માટે કોઈક બીજા સિટીમાં રહેવા જવાનું છે, કશો વાંધો નથી. તમે તમારું જે પ્લાનિંગ કરો તે આસાફ દ્વારા પ્રભુનું વચન 73મા અધ્યાયના 28મી કલમમાં એમ કહે છે, પણ મારું પ્લાનિંગ, મારું આયોજન, મારી ઈચ્છા 2023ને માટે તો આટલી જ છે કે ઈશ્વરની પાસે મારે રહેવું છે, કેમ કે એમાં જ મારું કલ્યાણ છે. કેટલી ગજબની વાત આ આસાફ કરી રહ્યો છે. હું બીજું બધું જ પ્લાનિંગ કરું પણ જો ઈશ્વરની પાસે નહીં જઉં કે ઈશ્વરની સમીપ નહીં રહું તો મારા એ બધા જ પ્લાનિંગની કોઈ ગેરંટી નથી. અથવા તો એ પ્લાનિંગ પૂરું થશે અથવા તો એ મારું પ્લાનિંગ સક્સેસ થશે તો પણ એનો આશીર્વાદ મને મળે કે ન પણ મળે. અને માટે આશા બહુ સરસ વાત કરે છે. તમારી જે ઈચ્છા હોય તે, તમારું જે આયોજન હોય તે, તમે જે પ્લાનિંગ કરો તે
પણ મારું તો એક જ પ્લાનિંગ છે, મારું તો એક જ આયોજન છે, મારી તો એક જ ઈચ્છા છે કે આ વર્ષ હું મારા પ્રભુની સમીપ રહેવા માંગુ છું, મારા પ્રભુની નિકટ રહેવા માંગુ છું, મારા પ્રભુની પાસે રહેવા માંગુ છું, કેમ કે હું જાણું છું કે મારા પ્રભુની પાસે રહેવામાં જ મારું કલ્યાણ છે. કોમન લેંગ્વેજ બાઇબલમાં આ વચનને આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે. સમીપ રહેવું, નજીક રહેવું, પાસે આવવું, નિકટ રહેવું, અલગ અલગ શબ્દો હોઈ શકે. હિન્દી બાઇબલ જો કોઈની પાસે હોય તો હિન્દી બાઇબલ છે કોઈની પાસે? પ્લીઝ જરા વાંચશો જોરથી હિન્દી બાઇબલ. परंतु परमेश्वर के समीप रहना ही यही मेरे लिए भला है. इंग्लिश बाइबल कोईनी પાસે? इंग्लिशમાં यस प्लीज. ઇટ ઇઝ ગુડ. તે મારા માટે સારું છે, તેમાં જ મારું કલ્યાણ છે, એમાં જ મારું ભલું છે, એમાં જ મારી સક્સેસ છે, એ જ મારા માટે આશીર્વાદિત છે. અને એ તો એટલું જ કે મારા પ્રભુની નજીક રહેવું, મારા પ્રભુની પાસે રહેવું, મારા પ્રભુની સાથે રહેવું. અને આ જ મારા વર્ષ 2023ની શરૂઆતની પ્રાર્થના હોવી જોઈએ. આજ તો આપણે પ્રભુની પાસે માંગવું છે. જો પ્રભુ આજે આપણને એમ કે મારા દીકરા માંગ માંગ, તું જે માંગે તે આપીશ, તો આપણી પ્રાર્થના એ હોવી જોઈએ કે પ્રભુ મારી એક જ પ્રાર્થના છે કે જે આસાફે કરી હતી કે તારી પાસે રાખજે, તારી સમીપ રાખજે, તારી નજીક મને રાખજે, કેમ કે હું જાણી ગયો છું કે એમાં જ મારું કલ્યાણ છે, એમાં જ મારું ભલું છે અને એમાં જ મારી સક્સેસ છે. આપણે કરેલા કોઈ આયોજન ખોટા નથી, પણ વાલાઓ આસાફ એમ કહેવા માંગે છે કે આ જે વાત છે એ બધી જ બાબતો માટે સફળતાની ચાવી છે. બધી જ બાબતો માટે ઈશ્વરની પાસે આવવું, એમાં જ મારું ભલું છે. તમે જાણો છો આવી પ્રાર્થના કરવાનો મતલબ શું થાય છે? તમે હાથ ઊંચો નહીં કરતા, પણ મનમાં તમે એ જવાબ આપજો કે કેટલા જણ આવી પ્રાર્થના કરવા માંગે છે કે પ્રભુ વર્ષ 2023માં મને તમારી સાથે જ રાખજો, તમારી નજીક રાખજો, તમારી સમીપ રાખજો, કેમ કે તમારી પાસે રહેવામાં જ મારું કલ્યાણ છે. તમે લોકો પ્રાર્થના કરો છો? આવી કરી છે? કરવા માંગો છો? એનો મતલબ જાણજો. એનો મતલબ સીધો એવો થાય છે કે તમે પ્રભુને એમ કહી રહ્યા છો કે હે પ્રભુ, મારી પ્રાર્થના છે કે હું આ વર્ષે સતત તમારી સમીપ રહું, તમારી નજીક રહું, કેમ કે એમાં જ મારું કલ્યાણ છે. અને એ બાબતને તમે જાહેર કરો છો કે તમારી નજીક આવતા જે કંઈ અટકાવરૂપ બાબત છે હું એને છોડી દઈશ. તમારી સમીપ રહેવા માટે મારી તૈયારી બતાવું છું, મારી ઈચ્છા બતાવું છું, અને તમારી સમીપ રહેવા માટે અટકાવરૂપ જે કંઈ બાબતો હોય હું એનો ત્યાગ કરું છું, હું એને મૂકી દઈશ. મારું ગમે તે ફ્યુચર પ્લાનિંગ હોય, પણ એ મારું પ્લાનિંગ, એ મારું આયોજન, એ મારી ઈચ્છા જો મને તમારી સમીપ રહેતા અટકાવરૂપ બનતી હોય તો હે પ્રભુ, મારી એ ઈચ્છાને હું ત્યાગ કરું છું, મારી એ યોજનાને હું છોડી દઉં છું. આ તો સમર્પણ છે. આપણે જ્યારે પ્રભુને એમ કહીએ છીએ કે પ્રભુ તારી પાસે મારે રહેવું છે ને આ મારી પ્રાર્થના છે, તારી નજીક મારે રહેવું છે, કેમ કે હું જાણું છું કે એમાં જ મારું કલ્યાણ છે,
ત્યારે પ્રભુ એમ કહે છે કે બેટા, એ વાક્યનો અર્થ તું જાણી લે. એનો મતલબ તું મને એમ કહેવા માંગે છે કે હવે તું મારી નજીક રહેવા માંગે છે, અને મારી નજીક આવતા અટકાવરૂપ જે કઈ બાબતો હોય, એ તારું પાપ હોઈ શકે, તારો સ્વભાવ હોઈ શકે, તારું કોઈક આયોજન હોઈ શકે, તારી કોઈ ઈચ્છા હોઈ શકે, તારે એને છોડી દેવી પડશે, તારે એનો ત્યાગ કરવો પડશે, તારે એને મારીને તારી વચ્ચેથી હટાવી દેવી પડશે. તો જ તો તું મારી પાસે રહી શકીશ, અને મારી પાસે રહીશ તો તું તારું કલ્યાણ અનુભવી શકીશ. આ જરૂરી છે વાલાઓ. નીતિવચનનું પુસ્તક, તેનો 1 અધ્યાય અને 32મી કલમ, કોઈને મળે તો જરા વાંચજો. નીતિવચન 1 અને 32. નીતિવચન લખનાર એક જ્ઞાની વ્યક્તિ બહુ સરસ વાત કહી રહ્યા છે કે અબુદ્ધોનું પાછા હટી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. હિન્દી બાઇબલમાં બહુ સરસ છે. હિન્દી બાઇબલ કોઈની પાસે છે? જરા વાંચો હિન્દી બાઇબલ. ભોલે લોગો કા, બહુ સોફ્ટ શબ્દ વાપરે છે, ભોલે લોગ. અહીં અબુદ્ધ લખવામાં આવ્યું છે. ભોલે લોગ એટલે નાદાન, અબુદ્ધ. ઘણી વખત આપણે એમને બેવકૂફ કહીએ છીએ, મૂર્ખ પણ કહીએ છીએ. મૂર્ખ લોકોનું ભટકી જવું એ એમનું બરબાદીનું કારણ થઈ જાય છે. મૂર્ખોની બેદરકારી એમનું વિનાશનું કારણ બની જાય છે. મતલબ અહીં આગળ પ્રભુનું વચન જે કહેવા માંગે છે તે કે તમે જ્યારે એક પ્રાર્થના કરી રહ્યા છો કે પ્રભુ 2023ને માટે હું મારું સમર્પણ તમને કરું છું, અને મારી પ્રાર્થના છે કે મારે તમારી સમીપ રહેવું છે, તમારી નજીક રહેવું છે, કેમ કે હું જાણું છું એમાં મારું કલ્યાણ છે. ત્યારે નીતિવચન 1 અને 32 એમ કહે છે, પણ મૂર્ખનું પાછા હટી જવું, એની એ બેદરકારી એના વિનાશનું કારણ બની શકે છે. પાછા હટી જવું એનો મતલબ એ થાય કે આપણે જ્યારે પ્રભુને એ પ્રાર્થના કરી રહ્યા છે, આપણું સમર્પણ કરી રહ્યા છે, ત્યારે એ પણ તૈયારી રાખવાની છે કે હું પ્રભુ તારી નજીક રહેવાની પ્રાર્થના કરી રહ્યો છું, ત્યારે હું હવે ભટકી નહીં જઉં, હું તારા વચનથી બેદરકાર નહીં થવું. આને સમજવા માટે નવા કરારની એક કલમ લઈએ, હેબ્રુઓનો પત્ર, નવા કરારની એક કલમ. આ બાબતને સમજવા માટે હેબ્રુઓનો પત્ર 2 અધ્યાય અને 1 કલમ. કોઈને મળે તો વાંચજો. હેબ્રુ 2 અને 1. આ બાબત યાદ રાખજો. મૂર્ખની મૂર્ખાઈ, એનું બેદરકારીપણું, એનું ભટકાઈ જવું, એનું પ્રભુના સમીપથી દૂર ખેંચાઈ જવું એ શક્ય છે. એની મૂર્ખાઈના કારણે, એને બેદરકારીના કારણે એ દૂર ખેંચાઈ જઈ શકે છે. અને હેબ્રુના પત્રમાં એ વચનને એ પ્રમાણે વધારે વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે કે તેથી જે વાતો આપણે સાંભળવામાં આવી છે તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ. રખેને આપણે વચનથી દૂર ખેંચાઈ જઈએ, કેમ કે દૂર ખેંચાઈ જઈશું એ આપણી મૂર્ખામીના કારણે. અને જો દૂર ખેંચાઈ ગયા તો નીતિવચનમાં કહ્યું છે તે પ્રમાણે એ તમારા વિનાશનું, બરબાદીનું કારણ થઈ શકે છે. જે વાતો દેવ મને જણાવે છે, દેવ દ્વારા મને આપવામાં આવે છે,
જે વાતો મને શીખવાડવામાં આવી છે, જે વાતો મને સન્ડે સ્કૂલમાં શીખવાડવામાં આવી છે, જે વાતો મને ચર્ચમાં કહેવામાં આવી છે, એ વાતો કે જે મેં સાંભળી છે મારા મા બાપ પાસેથી, મારા ચર્ચ પાસેથી, મારા ચર્ચના લીડર્સ પાસેથી, એનાથી દૂર ખેંચાઈ જવું એ મારી મૂર્ખામી, એ મારું બેદરકારીપણું. અને વચન કહે છે કે એ તમારા બરબાદીનું, એ તમારા વિનાશનું કારણ થઈ શકે છે. અને માટે આ પ્રાર્થના આસાફની આપણે સમજી વિચારીને કરીએ કે પ્રભુ, મારે તારી પાસે રહેવું છે, તારી સમીપ રહેવું છે, કેમ કે હું જાણું છું એમાં જ મારું કલ્યાણ છે. અને એના માટે તારી ને મારી વચ્ચે જે બાબત છે એને હું દૂર કરું છું. અને એની સાથે મેં જે સાંભળ્યું છે તારા વિશે, મને જે કહેવામાં આવ્યું છે, મેં જે અનુભવ્યું છે, મેં જે પ્રાપ્ત કર્યું છે, એને હું વળગી રહીશ, એને હું વળગી રહીશ. અને માટે હું તારી પાસે આવીશ, તારી સાથે રહીશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુના વચનો સાંભળવા માટેનું કમિટમેન્ટ એક રીતે તમે આપી રહ્યા છો. પ્રભુ, હું તારી સમીપ રહું એ કહેવાથી તમે એમ કહી રહ્યા છો કે પ્રભુ, હવે હું નિયમિત તારી સમીપ રહેવાનો પ્રયત્ન કરીશ. દરરોજ તારું વચન વાંચીને, પ્રાર્થના કરીને, અને એની સાથે દર રવિવારે નિયમિત તારા ઘરમાં આવીને તારી સમીપ રહેવાનો પ્રયત્ન કરીશ, કેમ કે એમાં જ મારું કલ્યાણ છે. પ્રભુના ઘરમાં આવવાની વાત, પ્રભુની નજીક આવવાની વાત, પ્રભુની સમીપ રહેવાની વાત. સભા શિક્ષક 5મો અધ્યાયને 1લી કલમ, એ પ્રભુના ઘરમાં આવવાની વાત પણ આપણે સમજવી જોઈએ વાલાઓ. સભા શિક્ષક 5 અને 1, કોઈને મળે તો જરા જોરથી વાંચજો. जब तू परमेश्वर के भवन में जाए तब सावधानी रखना. सावधानी રાખજે, સંભાળજે. આપણે ગાડી ચલાવીએ છીએ ત્યારે તમે સંભાળીને ચલાવો છો કે આડેધડ ચલાવો છો? સામેથી ટ્રક આવતો હોય તો બાઇક લઈને તમે નીકળ્યા હો તો સંભાળો છો કે પછી બેફામ ચલાવો છો? કચડાઈ ના જવાય માટે સંભાળો છો. શાકભાજી કાપો ને ત્યારે ચપ્પુ વાગી ના જાય, સંભાળીને કાપો છો, સાચવીને કાપો છો, નુકસાન ના થઈ જાય. ઈશ્વરના ઘરમાં આવો છો ત્યારે સભા શિક્ષક એમ કહે છે 5મા અધ્યાયની 1લી કલમમાં કે જ્યારે તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે તું તારા પગને સંભાળ, સાચવ, સાવધાની રાખ. આ એ જગ્યાએ તું આવ્યો છે કે જ્યાં સર્વ સમર્થ દેવ છે, જેની સન્મુખ તો દૂતો અને કરુબો પણ પોતાને ઢાંકે છે. એવી જગ્યાએ તું આવ્યો છે. અને એમાં તું કાળજી નથી લેતો, એમાં બેફામ આવીને બેસે, જેમ તેમ બેસે. મારે આમ તો ન કહેવું જોઈએ, પણ મારા બાળકીય સેવાના અનુભવમાં એક મંડળી મેં એવી પણ જોઈ કે એક વ્યક્તિ હતા, પહેલી જ બેન્ચીસે બેસે. અને જો કે ચર્ચ આમ સીધું હતું, 2 પાંખ નહીં, આમ સીધું ચર્ચ. એમનું માથું પાછળ બેન્ચીસના લાકડાનું હોય ને ટેકો આપવાનું, ત્યાં અડતું હતું.
હવે તમે વિચાર કરો એમની બેસવાની સ્ટાઇલ કેવી હશે. માથું તમે પાછળ, અહીં તમારો ટેકો છે, એ ટેકાને અડાવો તો તમારા પગ ક્યાં આવે? આવી રીતે બેસે. અને એકલું ભજન સંગ્રહ લઈને હલાવતા હલાવતા આવે. બાપ રે! પ્રભુના ઘરમાં આવો ત્યારે સભા શિક્ષક એમ કહે છે કે તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે તારો પગ સંભાળ. સાચવીને પગ મૂક. આ એ જગ્યા છે કે જ્યાં આગળ ઘણા બધા વ્યક્તિઓની પ્રાર્થના સાંભળવામાં આવી છે. એનો મતલબ કે પ્રભુ ત્યાં છે. ઘણા લોકોએ ત્યાં ચમત્કારનો અનુભવ કર્યો છે. ઘણા લોકોએ પોતાના જીવનમાં અશક્ય થયેલા કામોને શક્ય થયેલા જોયા છે. અહીં આગળ કરવામાં આવેલી પ્રાર્થનાથી મતલબ કે પ્રભુ ત્યાં છે. પ્રભુ ત્યાં છે. તો એની સમક્ષ તું આવે છે ત્યારે તારા પગને સંભાળ. આ વચન જે સભા શિક્ષક 5 અને 2 માફ કરજો 5 અને 1 લખવામાં આવ્યું છે તે બે પ્રકારના વ્યક્તિની વાત કરી રહ્યા છે. પ્રભુ મંદિરમાં બે પ્રકારના વ્યક્તિ આવે છે. પહેલી વ્યક્તિ શું છે? કોણ છે? યજ્ઞાર્પણ કરવા આવનાર વ્યક્તિ. કોણ છે? બોલો ના. મૂર્ખ. ત્યાં લખ્યું છે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી. જાણતા નથી કેમ કે સંભાળીને નથી આવ્યા, સાચવીને નથી આવ્યા. જાણતા નથી કે આ ઘર કે જ્યાં પ્રભુની હાજરી છે એ જાણતા નથી. ખબર છે ને, જાણતા નથી. ખબર હોવું અને જાણવું બેમાં ફેર છે. જ્યારે વ્યક્તિ જાણી જાય ને તો કાળજી લે. એને ખબર છે કે આ પ્રભુનું ઘર છે, પ્રભુનું ભવન છે કે જ્યાં પ્રભુની હાજરી છે, પણ જાણતો નથી. એને મૂર્ખ કહે છે. અને મૂર્ખ શું કરે છે કે યજ્ઞાર્પણ કરે છે. મૂર્ખ પ્રભુના ભવનમાં કે પ્રભુ મંદિરમાં જાય છે ત્યારે યજ્ઞાર્પણ કરવા જાય છે. અને બીજી એક વ્યક્તિની વાત અહીં લખવામાં આવી છે કે જે શ્રવણ કરવા માટે, સાંભળવા માટે, પ્રભુને મળવા માટે, પ્રભુનો અવાજ સાંભળવા માટે આવે છે. બે પ્રકારની વ્યક્તિ અહીં આગળ સભા શિક્ષક આપણી આગળ મૂકી રહ્યા છે કે એક એવી વ્યક્તિ કે જે મૂર્ખ છે, યજ્ઞાર્પણ કરવા આવી છે. ઘણા લોકો પ્રભુ મંદિરમાં આવે ત્યારે જવું પડે એ વિચાર સાથે આવે. ચાલો ને જઈએ, પાછળ જ ચિકન મળે છે ને લેતા આવીશું એ વિચાર સાથે આવે. ચાલો ને જઈએ, એ બાને એકબીજાને મળાશે, ખબર અંતર પૂછાશે એ વિચાર સાથે આવે છે. ચાલો ને જઈએ, દાન આપવું પડે. દાન આપવું ખોટું નથી. પણ બીજી વ્યક્તિ સભા શિક્ષક આપણી સમક્ષ મૂકે છે એ વ્યક્તિ તો એવી છે કે એ એમ વિચારીને પ્રભુના ઘરમાં આવે છે કે મારા પ્રભુને આજે હું મળીશ, મારા પ્રભુને આજે હું સાંભળીશ, મારા પ્રભુને આજે હું મુલાકાત કરવાનો છું. એ વિચાર સાથે આવે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ગીતશાસ્ત્ર 73 અને 28 ઈશ્વરની પાસે આવવું એમાં મારું કલ્યાણ છે. પણ ઈશ્વરની પાસે જ્યારે હું આવું છું ત્યારે મારે કાળજી લેવાની છે, મારે સંભાળ રાખવાની છે, મારા પગને મારે સાચવવાના છે, સંભાળવાના છે. કેમ કે મારો ઈશ્વર ત્યાં છે અને ઈશ્વરની પાસે આવું છું ત્યારે એને શ્રવણ કરવા માટે, એને સાંભળવા માટે, એને અનુભવવા માટે હું આવું, એને મળવા માટે હું આવું. નહીં કે એને દાન આપવા માટે, નહીં કે એને સારું લગાડવા માટે,
નહીં કે બસ લોકોની સાથે મુલાકાત કરવા માટે. ઈશ્વરની સમીપ આપવું, એમાં મારું કલ્યાણ છે. આગળ ગીત શાસ્ત્ર 73 અને 28માં કલામ 28માં વચનની આગળની જે આગળનો ભાગ છે તેમાં એવું લખ્યું છે. આસાફ એમ કહે છે, પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે. આ એની બીજી પ્રાર્થના છે. બહુ અદ્ભુત પ્રાર્થના છે. પહેલી પ્રાર્થના કે પ્રભુ, બીજા લોકોનું જે પ્લાનિંગ હોય તે, પણ મારી એક પ્રાર્થના છે કે વર્ષ 2023માં હું તારી સમીપ રહેવા માગું છું, તારી નિકટ રહેવા માગું છું, તારી હજુરમાં રહેવા માગું છું, અને તારી હજુરમાં આવતા અટકાવરું બધી બાબતને હું દૂર કરીશ. તારી હજુરમાં હું આવું છું ત્યારે સંભાળીને આવીશ, કેમ કે તું તો પવિત્ર ઈશ્વર છે. સાચવીને આવીશ, તને સાંભળવા આવીશ, તને મળવા આવીશ, તારી મુલાકાત માટે આવીશ. અને બીજી પ્રાર્થના આસાફની અહીં આગળ એ રજૂ કરે છે કે મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે. વાલાઓ, કોરોનાએ આખા વિશ્વને એ સમજાવી દીધું છે કે હે માનવ, તારું જ્ઞાન, તારી આવડત, તારી શોધ, તારું વિજ્ઞાન બધું જ ધર્યું ને ધર્યું રહી જશે. મારી તાકાત, મારી સત્તા, મારી ઓળખાણ કે દુનિયાની કોઈ બીજી બાબતને હું મારો આશ્રયદાતા નહીં બનાવું. આસાફની પ્રાર્થના છે કે મેં પ્રભુ યહોવાને મારો આશ્રય કર્યો છે. કેટલી ગજબની વાત. જ્યારે જીવનમાં મને નથી ખબર કે 2023ના વર્ષમાં મારા પર કેવા પ્રશ્નો આવવાના છે, કેવી તકલીફો આવવાની છે, કેવા સંજોગોમાંથી હું પસાર થઈશ. પણ મારી એ પ્રાર્થના છે કે પ્રભુ, એ સંજોગો ગમે તેવા હોય, સુખના કે દુઃખના, પ્રભુ એ પરિસ્થિતિ ગમે તેવી હોય, મારી સહન શક્તિની પરીક્ષા આવી જાય ત્યાં સુધીની વિકટ હોય કે મારા આનંદ માટેની હોય, પણ મારી એક જ પ્રાર્થના છે, તું મારો આશ્રય થજે. હું તને મારો આશ્રય બનાવું છું. સંજોગો મને બિહામણા લાગે ત્યારે તું મારો આશ્રય થજે. પ્રશ્નો એવા લાગે કે જેનો કોઈ ઉકેલ નથી ત્યારે તું મારો આશ્રય થજે. બહુ ગજબની વાત છે. ગીતશાસ્ત્ર 90માં, ગીતશાસ્ત્ર 90 મૂસાનું એક જ ગીત આખા પુસ્તકમાં લખેલું છે, આખા બાઇબલમાં માફ કરજો, આખા બાઇબલમાં મૂસાનું આ એક જ ગીત છે. અને બહુ ગજબની વાત છે. મૂસા જેવો મૂસા પણ ગીતશાસ્ત્ર 90 અને 1માં બહુ સરસ પ્રાર્થના કરે છે. 90 માફ કરજો 91, 90 અને 91 બંને, 90 ને 1 આપણે વાંચીએ. હે પ્રભુ, પેઢી દર પેઢી તું મારો આશ્રય છે. અરે ભાઈ મૂસા, તમે તો રાજમહેલમાં મોટા થયેલા છો. તમને ખબર છે તમે જે જ્ઞાન મેળવ્યું છે તે બહુ જોરદાર છે. તમને ખબર છે ત્યાં રાજમહેલમાં તમને દરેક પ્રકારની ટ્રેનિંગ મળી છે ને માટે તમે બળવાન પણ છો, તમારી તાકાત બહુ ગજબની છે. અરે મૂસા, તમારો એક અવાજ થાય તો આખી ઇઝરાયલ પ્રજા ઊભી થઈ જાય. મૂસાની પ્રાર્થના છે કે પ્રભુ, તું અમારો આશ્રય છે. આટલું મોટું ટોળું એના પર મને ભરોસો નથી. મને મળેલું જ્ઞાન એના પર મને ભરોસો નથી. મેં જે કસરત કરીને બોડી બનાવી છે, મારી જે તાકાત છે, મારી જે તંદુરસ્તી છે, એના પર મને ભરોસો નથી. હે પ્રભુ, મારો આશ્રય તો તું છે. મેં તને મારો આશ્રય કર્યો છે અને માટે મૂસા જીવનમાં સફળ થયો. વાલાઓ, દાઉદ 62, ગીતશાસ્ત્ર 62 અને 7માં, ગીતશાસ્ત્ર 62 અને 7માં દાઉદ એમ કહે છે કે ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક
તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. પ્રભુના કોઈ પણ સેવકનું જીવન તમે જુઓ, જેનું જીવન ચરિત્ર વાંચીને આજે આપણે ઉત્તેજન મેળવીએ છીએ, જેના જીવનમાંથી આપણે આજે કશુંક શીખી રહ્યા છીએ, એવા પ્રભુના કોઈ પણ ભક્તોની જીવન કહાણી તમે જુઓ તો એમણે પોતાના જીવનનો આશ્રયદાતા ઈશ્વરને કર્યો છે. અને માટે આસાફ એમ કહે છે કે હે પ્રભુ, તમને મેં મારા જીવનના આશ્રયદાતા કર્યા છે. કેવો ગજબનો નિર્ણય. અને આપણી આ પ્રાર્થના હોવી જોઈએ કે પ્રભુ, આ વર્ષે મારા જીવનમાં કોઈ પણ સંજોગો આવે, પહેલા હું તારી પાસે આવીશ, પહેલા હું તને વિનંતી કરીશ. તું મારો આશ્રયદાતા છે. એ સંજોગોને બદલવાની તાકાત તારી પાસે છે પ્રભુ. અને કોઈ પણ સંજોગોમાં બીજા કોઈની પાસે જવા કરતા હે પ્રભુ, હું તારી પાસે આવીશ. શા માટે આસાફની આ બે પ્રાર્થના છે, એનો જવાબ એ 28મા અધ્યાયની છેલ્લી લીટીમાં લખવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે કે હું તારા, બોલો બોલો, જેથી હું તારા સર્વ કૃત્યો પ્રગટ કરું. હે પ્રભુ, હું તારી સમીપ રહેવાનો નિર્ણય કરીને આવી રહ્યો છું. હે પ્રભુ, હું તને મારો આશ્રયદાતા કરું છું, કેમ કે હું તારા સર્વ કૃત્યો પ્રગટ કરવા માંગુ છું. ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે. અને જેનો આશ્રયદાતા ઈશ્વર છે, જેનો બચાવનાર ઈશ્વર છે, જેનું રક્ષણ ઈશ્વર કરે છે, એ આશીર્વાદિત છે. આસાફા જાણે છે અને માટે એ કહે છે કે એમાં મારું કલ્યાણ છે, એમાં મારી સફળતા છે, એમાં મારો આશીર્વાદ છે, એમાં હું આશીર્વાદિત થઈશ. અને પછી છેલ્લે એમ કહે છે કે એ બધા જે આશીર્વાદો પ્રભુ તારી પાસે રહેવાથી ને તને આશ્રયદાતા બનાવવાથી મને જે મળવાના છે, એ દ્વારા હું તને પ્રગટ કરીશ. કેમ કે તારી સમીપ રહેવાથી હું સફળ થઈશ. અને લોકો એમ કહેશે કે હો ભાઈ, તમે સફળ થયા. તો હું એમ કહીશ, હું નહીં, મારો પ્રભુ મને સફળ કરે છે. હાલેલુયા. જ્યારે પ્રભુ હું તમારી સમીપ રહીશ અને તમે મને આશીર્વાદ આપશો, તમે મને સારું ઘર આપશો, ત્યારે લોકો કહે છે કે તમારી પાસે તો બહુ સરસ ઘર છે. ત્યારે હું એમ કહીશ કે આ મારું નહીં, મારા પ્રભુએ આપેલું છે. મારા પ્રભુના કૃત્યો હું પ્રગટ કરીશ. મારી સફળતાનો યશ હું પ્રભુને આપીશ. મને મળેલા આશીર્વાદો માટે હું પ્રભુને ધન્યવાદ આપીશ. લોકોમાં જાહેર કરીશ કે આજે હું જે છું તે અને મારી પાસે જે છે તે બધું જ મારા દેવ યહોવાએ આપેલું છે, મારા દેવ યહોવાનું છે. ક્યારે હું એમ નહીં કહીશ કે મારી રીતે મેં મેળવ્યું છે. હું શબ્દ હું નહીં લાવું. હું એમ કહીશ, જ્યારે કોઈ એમ કે તમે સરસ ગાઓ છો, ત્યારે પ્રમોદભાઈ શું કહીએ આપણે? મારા પ્રભુને ધન્યવાદ. જ્યારે કોઈ મને એમ કે તમે સરસ પ્રાર્થના કરાવો છો, ત્યારે હું કહીશ મારા પ્રભુને ધન્યવાદ. જ્યારે કોઈ મારી ગાડી, જો કે મારી ગાડી એવી સારી નથી હો, નવી નથી, પણ મારી ગાડી જોઈને એમ કે તમારી પાસે સરસ ગાડી છે, ત્યારે હું એમ કહીશ કે મારા પ્રભુએ આપેલી છે, પ્રભુને ધન્યવાદ હો. જ્યારે સરસ લાડી મળી જાય કે જેનો સ્વભાવ સારો હોય, જેના સ્વભાવથી ઘર દીપી ઉઠે છે, અને કોઈ કહે કે તમને સારી કન્યા મળી છે, ત્યારે હું પ્રભુને કહીશ, લોકોને કહીશ કે તો મારા પ્રભુએ આપેલી ભેટ છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આસાફની આ પ્રાર્થના આજે આપણી પ્રાર્થના બનાવી દઈએ કે પ્રભુ તારી સમીપ રહેવું છે. હું જાણું છું કે એના માટે તારી ને મારી વચ્ચે આવતી દરેક બાબતોને મારે દૂર કરવી પડશે, ને તારી નજીક રહેતા અટકાવરૂપ જે કંઈ મારું આયોજન હશે એને મારે છોડી દેવું પડશે. પણ હું એના માટે તૈયાર છું. મારે તારી સમીપ રહેવું છે. હે પ્રભુ,
તમે મારા આશ્રયદાતા બનો, કેમ કે હું જાણું છું એમાં જ મારું કલ્યાણ છે. અને જ્યારે તમારી સમીપ રહીશ, તમે જે આશીર્વાદો આપશો, ત્યારે એ આશીર્વાદો દ્વારા હું તમારા કૃત્યો લોકોમાં જાહેર કરીશ, તમારો મહિમા લોકોમાં જાહેર કરીશ. લોકો પૂછશે ત્યારે હું એમ કહીશ કે એ તમારા પ્રભુ દ્વારા મને મળ્યું છે. અને આ આપણા આખા વર્ષ માટેનું થીમ બનાવી દઈએ. પ્રભુ આપણને એમ કરવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પરમ પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. અસાપની પ્રાર્થના આજે અમે અમારી પ્રાર્થના બનાવીએ છીએ કે પ્રભુ તમારી સમીપ રહેવામાં જ અમારું કલ્યાણ છે. અને હે પ્રભુ, તમે અમારા આશ્રયદાતા બનો કે જેથી તમારા સૌ કૃત્યો લોકોમાં અમે જાહેર કરીએ. આ વચન અમારા જીવનમાં હંમેશા યાદ રાખીએ, એ માટે અમારી સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં આમેન. અને આ ગીત દરમિયાન દાનાર્પણની સેવા લેવામાં આવશે.
આપણી જગ્યા પર આપણે ઊભા થઈએ. આપણા દાનોની સાથે આપણી જાતનું પણ પ્રભુને સમર્પણ કરતા પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દરેક એવા ઉત્તમ આશીર્વાદોના દેનાર એવા મારા પરમેશ્વર પિતા, પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમે આપેલા એ તમામ અગણિત આશીર્વાદોને માટે. અને આજે પ્રભુજી તમે તમારા વચન દ્વારા નવા વર્ષ માટે અમને જે થીમ આપ્યો છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એ જ પ્રાર્થના સાથે અમે અમારી જાતોનું અને અમારા દાનોનું અર્પણ તમારી વેદી પર ચડાવીએ છીએ કે હે પ્રભુ, તમારી સમીપ રહેવામાં જ અમારું કલ્યાણ છે. ને હે પ્રભુ, તમને અમે અમારા આશ્રયદાતા બનાવીએ છીએ કે જેથી તમે જે આશીર્વાદો આપો તે દ્વારા અમે તમારા સૌ કૃત્યો જાહેર કરીએ. અને માટે પ્રભુજી, અમારા જીવનોનું અર્પણ અને આ દાનરૂપી અર્પણ બંનેનો તમે સ્વીકાર કરો. આવનાર આખા અઠવાડિયા દરમિયાન તમે અમારી સાથે રહેજો, અમને તમે તમારી સાથે રાખજો. તમે અમારા આશ્રયદાતા બનીને અમારી સર્વ રીતે કાળજી લેજો. જોખમો, મુશ્કેલી, એવી દરેક બાબતો કે જે અમને તમારાથી દૂર લઈ જાય તેનાથી બચાવજો, રક્ષણ કરજો. તમારા આશીર્વાદોથી ભરજો. અને તમે જે આશીર્વાદો આપો છો એ દ્વારા તમારા કૃત્યો જાહેર કરવા, તમને માન અને મહિમા આપવા માટેની કૃપા તમે અમને આપજો. આ દાન અને અમારું જીવન બંને તમારા મહિમા માટેનું કારણ બનાવો. ઈસુ મારા પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેમજ શેનાઈ રાજકોટ મંડળીના પ્રત્યેક વાલા પર ઉતરી આવો ને સદા આપણી સાથે રહો. આમેન.